નું કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે જતીન, જ્યાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, 3% ઉપર છે સ્ટોક. કઈ રીતે એક વ્યૂ આપશો અહીંયાથી ડીમાર્ટ પર? જો મને લાગે છે કે આ જે કાઉન્ટરમાં ફ્રેશ લોંગ એડિશન્સ થઈ રહ્યા છે એ સસ્ટેનેબલ છે. ઉપરમાં 4,350 થી લઈને 4,370 ના લેવલ સુધી આ જે રેલી છે એ કન્ટિન્યુ રહી શકે. આજના ટ્રેડિંગ સેશનમાં એણે 20 ડે મૂવિંગ એવરેજની ઉપર એક બ્રેકઆઉટ આપ્યો છે અને સસ્ટેન પણ કરી રહ્યું છે. તો આ કાઉન્ટરમાં યસ, 2 વીકના કન્સોલિડેશન બાદ જે અપમૂવ આવી રહ્યો છે એ સસ્ટેનેબલ છે. 4,350 થી 70ના લેવલ્સ આપણને જોવા મળી શકે. આમાં જે ક્રુશિયલ સપોર્ટ છે એ 4,100 નો બની રહ્યો છે કે તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે લોંગ કરવા માટે. ફ્રેશ એડિશન્સ કરી શકાય. 4,100નો એક સપોર્ટ ધ્યાનમાં રાખો એ બને સુપરમાર્ટ્સ પર. એનબીસીસી વોલ્યુમ બેઝડ બેંક બતાવી રહ્યું છે જતીન, અત્યારે ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાં છે, 3% ઉપર શોર્ટ કવર થઈ રહ્યા છે, 130ના ડેઝ હાઈ પર છે એનબીસીસી. કેવું સેટઅપ છે? જો ઓવરઓલ મને લાગે છે કે શોર્ટ કવરિંગ હજી પણ કન્ટિન્યુ રહી શકે. 135 રૂપિયાના લેવલ સુધી આ અપમૂવ આવી શકે. 3 દિવસના એક કન્સોલિડેશન બાદ આજે એક ફ્રેશ અપમૂવ સ્ટાર્ટ થયો છે અને શોર્ટ્સ પણ કવર થઈ રહ્યા છે. એટલે યસ, શોર્ટ કવરિંગ રેલી કન્ટિન્યુ રહી શકે 135ના લેવલ સુધી. આમાં જે ક્રુશિયલ સપોર્ટ બની રહ્યો છે એ 125 નો બની રહ્યો છે. એટલે 125ના સ્ટોપ લોસ સાથે મને લાગે છે કે લોંગ કરી શકાય 135ના ટાર્ગેટ માટે. 125નો સ્ટોપ લોસ, 135ના ટાર્ગેટ એનબીસીસી માટે. આજે સૌથી વધારે જે સેક્ટર મજબૂત છે જતીન એ ફાર્મા અને હેલ્થકેર. અમુક સ્ટોક્સ પર આપણે ચર્ચા કરી છે, પરંતુ અત્યારે એફએન્ડોમાં પણ જુઓ, ગ્લેનમાર્ક ફાર્મા 2% ઉપર શોર્ટ કવર થઈ રહ્યા છે. ડીઆરએલ ચર્ચા થઈ છે આપણે શોમાં. આ સિવાય જુઓ ફોર્ટિસ હેલ્થકેર, ઝાયડસ લાઈફમાં મજબૂતી બનતી જોઈ રહ્યા છે. લ્યુપિન ખરીદદારી બતાવી રહ્યું છે. લોરસ લેબ્સ, ઓરો ફાર્મા બધી બાજુ અત્યારે એક મજબૂતી જે આપણને બતાવી રહ્યું છે ઓવરઓલ. તો આ સેક્ટરમાંથી અત્યારે કોઈ પ્રિફર્ડ પિક રહેશે ફાર્મા હેલ્થકેરમાંથી? જો ઓવરઓલ ફાર્મા અને હેલ્થકેરમાં આપણને સારું એવું અપમૂવ બતાવી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક જરૂર છે, પણ ઓવરઓલ સેક્ટર સારું લાગે છે. અગર જો પ્રિફર્ડ પિક્સની વાત કરું તો ગ્લેનમાર્ક અને લોરસ લેબ્સ પ્રિફર્ડ પિક રહેશે. ગ્લેનમાર્કમાં આપણે જોયું છે કે એક વીકલી ચાર્ટ્સ ઉપર એક ફોલિંગ ચેનલમાંથી બ્રેકઆઉટ આવ્યું છે. એટલે એક મીડિયમ ટર્મ આપણે કહી શકાય કે ટ્રેન્ડ રિવર્સલ છે. અને આ કાઉન્ટરમાં મને લાગે છે કે એક ડ્યુરિંગ ધી મંથ ઓફ જૂન 1660ના લેવલ પણ આપણને જોવા મળી શકે. એટલે ડિસેન્ટ અપસાઇડ પોસિબલ છે ઇવન ફ્રોમ કરન્ટ લેવલ્સ. અને આમાં જે સ્ટ્રોંગ સપોર્ટ બની રહ્યો છે એ 1510ના બની રહ્યા છે. એટલે 1510ના સ્ટોપ લોસ સાથે લોંગ કરી શકાય ગ્લેનમાર્ક ફાર્મા. ડિસેન્ટ અપસાઇડ છે આ કાઉન્ટરમાં. એટલે ગ્લેનમાર્ક ફાર્મા લોંગ કરવાની સલાહ રહેશે. સાથે સાથે લોરસ લેબ્સમાં પણ આપણને એક સ્ટોક જે છે એ રિસન્ટલી બહુ જ આઉટ પરફોર્મિંગ સ્ટોક રહ્યો છે લોરસ લેબ્સ. અને 661 રૂપિયાના ટાર્ગેટ માટે લોંગ કરી શકાય. આમાં જે સ્ટોપ લોસ રાખવાનો રહેશે એ 618 રૂપિયાનો સોરી યસ 618 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. મને લાગે છે કે આ બે કાઉન્ટર્સમાં લોંગ કરી શકે. ગ્લેનમાર્ક માટે 1510નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. લોરસ લેબ્સ 618નો સ્ટોપ લોસ, 661ના ટાર્ગેટ. ફાર્મામાંથી આ બંને કંપનીઓ ફોકસમાં તમે રાખી શકો છો. ત્યારબાદ ઉનો મિન્ડા, આ કાઉન્ટર પણ લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે જતીન. અહીંયા ડેઝ હાઈ પર અત્યારે જે છે કારોબાર થતો દેખાડી રહ્યો છે. આ સપ્તાહ અહીંયા પણ આ સ્ટોક પણ ખાસું આપણને એક ફોકસમાં રહેતું દેખાયું છે. લગભગ 6-7%ના પોઝિટિવ રિટર્ન્સ અત્યાર સુધીમાં આ સપ્તાહમાં મળ્યા છે. કઈ રીતે વ્યૂ રહેશે ઉનો મિન્ડા? જો આજે બધા જે સ્ટોક્સ ફ્રેશલી એડ થઈ ગયા છે એફએનઓમાં, એટલે ઓવરઓલ આનું જે સ્ટ્રક્ચર છે એ પોઝિટિવ છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણે 2 અઠવાડિયાના કન્સોલિડેશનનું બ્રેકઆઉટ જોયું હતું અને આજે આપણને ફોલો થ્રુ બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે. એટલે 1,135નો જે લેવલ છે ત્યાં રેઝિસ્ટન્સ બની રહી છે. એટલે કરંટ લેવલ્સથી અરાઉન્ડ 5 to 7% અપસાઇડ પોસિબલ છે ઉનો મિન્ડામાં. અને આમાં જે ક્રુશિયલ સપોર્ટ બની રહ્યા છે એ 1,040ના છે. એટલે યસ, 1:1 નો રિસ્ક રિવોર્ડ છે ઉનો મિન્ડામાં. કરંટ લેવલ્સથી લોંગ કરી શકાય. હાલના લેવલ્સથી લોંગ કરી શકો છો ઉનો મિન્ડા પર.
કેન્સ ટેકનોલોજી ઇન્ડિયા લિમિટેડ આ સ્ટોક પર કેન્સ પર એક વ્યૂ લઈએ જતીન અત્યારે 2% જેટલી મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ જે છે થતું આ પણ જે રીતે તમે જણાવી રહ્યા છો ન્યૂ એન્ટ્રન્ટ છે એફએનઓમાં કઈ રીતે સલાહ રહેશે કેન્સ ટેક? જો કેન્સ ટેકમાં રિસેન્ટલી આપણે 6,800 થી લઈને 5,600 સુધીનો એક ફોલ જોયો છે. 40 દિવસના એવરેજ જે છે એ 5,700 ના લેવલ ઉપર આ સ્ટોકે સસ્ટેન કર્યું છે. એ સપોર્ટને અપહેલ્ડ કર્યું છે અને મને લાગે છે કે આ કાઉન્ટરમાં થોડુંક એક કન્સોલિડેશન થઈ શકે કન્સિડરિંગ કે છેલ્લા 3 અઠવાડિયાથી કરેક્શન આવી રહ્યું છે એટલે એક બેઝ ફોર્મેશન થઈ શકે અને ત્યારબાદ આપણને લોંગ માં આપણને પ્રોફિટ થઈ શકે એટલે કરંટ સ્તરો પર હું એક વેઇટ એન્ડ વોચની સલાહ આપીશ. અગર જો આજના ટ્રેડિંગ સેશનમાં આપણને એક પોઝિટિવ ક્લોઝ અગર જો મળી જાય છે તો આપણે એક ફર્ધર આવતા અમુક ટ્રેડિંગ સેશનમાં પોઝિશન બનાવી શકીએ. આજના ટ્રેડિંગ સેશનમાં હું અવોઇડ કરવાની સલાહ આપીશ. આજે વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે. આપ થોડું વેઇટ એન્ડ વોચ કરી શકો છો. કેન્સ ટેક માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ છે પેટીએમ શોર્ટ કવર થઈ રહ્યા છે જતીન 1.5% ઉપર છે અને ડેઝ હાઈના લેવલની આસપાસ પેટીએમમાં પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે કારોબાર થતો બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો? યસ, જો પેટીએમમાં 2 દિવસનું એક રેન્જ બાઉન્ડ કારોબાર થયું હતું અને ત્યારબાદ આપણે ઓવરઓલ માર્કેટના સેન્ટિમેન્ટ સાથે અપમૂવ બની રહ્યો છે આ સ્ટોકમાં. મને લાગે છે કે આ કાઉન્ટરમાં જે 1,007ના લેવલ છે જે લાસ્ટ ડિસેમ્બર મંથના હાઈસ છે ત્યાં સુધી જઈ શકે એટલે યસ કરંટ સ્તરોથી પણ લોંગ કરી શકાય. આમાં જે સપોર્ટ બની રહ્યા છે એ 919 રૂપિયાના છે એટલે 919 રૂપિયાના સ્ટોપ લોસ સાથે લોંગ કરી શકાય 1,007ના ટાર્ગેટ માટે. 1,007 સુધીના એક ટાર્ગેટ પેટીએમ બતાવી શકે છે. ટાટા કમ્યુનિકેશન માટે વ્યૂ જતીન અહીંયા અત્યારે ડેઝ હાઈ પર કારોબાર છે અને શોર્ટ કવર થઈ રહ્યા છે 2% આસપાસની મજબૂતી સાથે. કઈ રીતે સલાહ આપશો ટાટા કમ્યુનિકેશન્સ? યસ, જો ટાટા કમ્યુનિકેશનમાં મને લાગે છે કે છેલ્લા 3 થી 4 દિવસથી થોડુંક સાઇડવેઝ કે રેન્જ બાઉન્ડ કારોબાર હતું અને આજે જે બ્રેકઆઉટ આવ્યો છે એક 1,700ના લેવલની ઉપર જે આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે એના કારણે મને લાગે છે કે ડેફિનેટલી શોર્ટ્સ કવર થશે અને હજી પણ કન્ટિન્યુ થશે કવર થવા માટે કારણ કે આ સ્ટોકમાં અપસાઇડ પોટેન્શિયલ છે 1,748 રૂપિયાના ટાર્ગેટ એટલે 1,748 રૂપિયાનું નેક્સ્ટ રેઝિસ્ટન્સ બની રહ્યું છે એટલે કરંટ લેવલ્સથી ઓલમોસ્ટ 2-2.5%નું અપસાઇડ પોસિબલ છે તો યસ જે શોર્ટ કવરિંગ રેલી છે એ કન્ટિન્યુ રહી શકે. 1690 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો અને લોંગ કરી શકાય. 1690નો સ્ટોપ લોસ લોંગ કરી શકો છો ટાટા કમ્યુનિકેશન્સ પર. સીડીએસએલમાં અત્યારે એક ખાસી ખરીદારી. સીડીએસએલ જુઓ જતીન શોર્ટ કવર છે 1.5% ઉપર છે અને આ સપ્તાહ 12-13%ના પોઝિટિવ રિટર્ન્સ. આમ તો ઓવરઓલ એક્સચેન્જ રિલેટેડ સ્ટોક્સ જે છે આપણને ખાસા બઝિંગ બતાવી રહ્યા છે. તો સીડીએસએલ કે આ જ સ્પેસમાંથી અન્ય કોઈ સ્ટોક પર કોઈ અત્યારે સલાહ રહેશે આ લેવલ્સ પર? જો સીડીએસએલમાં મને લાગે છે કે થોડોક રેન્જ બાઉન્ડ કારોબાર થઈ શકે કારણ કે રિસેન્ટલી આપણે એક શાર્પ રનઅપ જોયો છે ત્યારબાદ થોડુંક આપણને હાયર લેવલ્સ પર કન્સોલિડેશનના સંકેત મળી રહ્યા છે એટલે કરંટ લેવલ્સ પર હું કોઈ ફ્રેશ લોંગ પોઝિશન એડ કરવાની સલાહ નહીં આપીશ. એક ડીપની રાહ જુઓ 1,680 સુધી અગર જો ડીપ આવે છે તો ત્યાં લોંગ કરી શકાય. ત્યાં 40 આવર મૂવિંગ એવરેજ છે તો ત્યાં સપોર્ટ લેશે તો ત્યારબાદ આપણને એક સારો રિસ્ક રિવોર્ડ રેશિયો મળશે પણ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ જેમની પાસે છે એ એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે 1,680ના 1,675ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરે. ઉપરમાં જે રેઝિસ્ટન્સ કે ટાર્ગેટ એરિયા બની રહ્યા છે એ 1,760-1,770ના બની રહ્યા છે એટલે ફ્રેશ લોંગ કરવાની સલાહ નહીં આપે. જેની પાસે છે એ હોલ્ડ કરી શકે અને બાઇંગ કરવી હોય તો ડીપની રાહ જુઓ. 1,660-1,670 રેઝિસ્ટન્સ 1,675ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો પોઝિશન આ લેવલ પર ફ્રેશ એન્ટ્રીની સીડીએસએલમાં. તો એ સાથે જતીન